હેલો મિત્રો, બધાને જય માં મેળીને જય વીર વસરા. તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે લહણ લઈને બેઠી ગયા ને આ છે લહણ ને છે ને આપણે ફોલવાનું છે. હવે લહણ પણ ફોલાઈ ગયું છે ને લહણ ફોલીને વાટકો ભરી લીધો. હવે આપણે એને મિક્સરમાં દરવાનું છે. મિક્સરમાં આપણે કોઈ દી લસણ તો જરૂર નથી, પણ પહેલી વાર દરીએ છે લસણ મિક્સરમાં. પછી આપણા હાથમાં બધું લસણ હતું ને તો બધું મિક્સરમાં નાખી દીધું ને હવે આપણે છે ને ચટણી નાખવાની છે. ચટણી નાખવાની છે કોરી. પહેલા આપણે થોડુંક લસણ નાખી દીધું ને હવે ભાઈ કોરી ચટણી નાખી દીધી ને પછી છે ને ફાઇનલ મિત્રો લસણ ને ચટણી નખાઈ ગઈ છે ને હવે આપણે એને કરી દઈએ સલ્લું કરી દીધું છે ને આપણે ભાઈ આવડતું નથી આમાં. આપણે પહેલી વાર છે ને મિરચું ફેરવીએ ને જેવું થાય એવું હવે આપણે ખબર નથી પડતી. તો ફાઇનલ મિત્રો આપણે મિક્સરમાં આવડતું નતું પણ આપણે લસણ ને મિક્સ કરી અને ચટણી દરી નાખી. હું બેઠી ગઈ ચા પીવા, કેમ કે આજે આપણી ઘરે ચા નતો બેનો, આજે આપણા કાકીના ઘરે ચા બેનો હતો. કાકી હાથ કર્યો તો આપણે ચા પીવા બેઠી ગઈ. આપણે ગયા હતા દુકાને અને દુકાનેથી થોડી ખરીદી કરી આવ્યા. લક્ષ સાબુ, ડાબર, કોલગેટ, લાદીમાં પોતું મારવાની દવા લઈ આવ્યા છે, સાથે દૂધમાં કરવાની સેવું પણ લઈ આવ્યા. તમને એમ થતું હશે કે હું ક્યાં જાઉં છું, તો હું જાઉં છું આજે મારા કલેજાની ઘરે. પોગી ગયા આપણા કલેજાની ઘરે ને આ છે ભાઈ આપણો કલેજો. પછી મેં થોડીક વાર બેઠીને વાતો કરી લીધી. આ મારા નાના એવા બેન એમ કહે છે કે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. આ મારા નાના એવા બેન માટે એક લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે લેવા આવ્યા હતા આપણા કલેજાની ઘરે ખજૂરાની પેટી લેવા. ખજૂરા જોઈને મોઢામાં પાણી આવી ગયું ને આ ખજૂરા ભાઈ કસના છે હો. મારો કલેજો મારા કલેજાના ઘરના કસમાં જતા ઈ હાટંગ થઈને આપણે ખજૂરાની પેટી મેગી આવી એટલે આપણે ખજૂરાની પેટી લેવા આવી ગયા. આપણે ઘરે પહોંચી ગયા અને ખજૂરાની પેટી પણ લઈ આવ્યા ને ભાઈ કસના ખજૂરા ખાવાની મોજેસ કાકા લાગુ. સાંજના 7:30 થઈ ગયા છે ને હું વ્લોગને અહીંયા જ વિરામ લઉં છું. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય માં મેળવીને જય વીર વસરા.